ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારમાં માખણ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. સાસ ઓલવવાનું છે. ધોરવાનું પાછી જો ત્યારે બાજુ કપેલું ફૂલ કરી દઈએ ને એટલે ધોરવાનું એટલે સાસ બનાવીએ છીએ. હવે સવારમાં બધું તો નાસ્તો બનાવવાનો બાકી છે. ચા બનાવીશ મારા માટે, અને હજુ તો ઘરનું બધું કામ બાકી છે. સવારે હજુ તો કશું કામ કરી નહીં. હજુ તો કપડાં ખાટલા ને બધું પડ્યું છે. બધું કરી દઈએ ધીરે ધીરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે. જો સાસ બનાવવાનું કામકાજ ચાલુ છે. હજુ તો નાસ્તો બનાવવાનો હોય બાકી છે મારા. મોહન સાહેબે જતા રહ્યા, અને હજુ તો ભાખરીને એવું બધું પડ્યું છે. હવે રવિના દક્ષુ માટે નાસ્તો થોડો બનાવીએ. મોહન તો નાસ્તો કરીને જતો રહે, એના માટે ભાખરી બનાવી દીધી. ભાખરીને ચાને હું ખાઈ ગયો, અને મારા માટે બી ચા બનાવી. અત્યારે 3 વખત તો ચા થઈ છે મારે. આ ત્રીજી વખત છે. એ જો 1, 2 અને 3 તપેલીઓ બગડી છે. 3 વખત ચા થઈ છે. હવે દક્ષુના મોહન રવિ માટે પગ બનાવી નાસ્તો. બીજું તો કંઈ છે નહીં. અમારે દક્ષુભાઈ શું કરી છે શિખર? દક્ષુભાઈ ઉઠવાનું નહીં બેટા, ઉઠાડે. જય શ્રી કૃષ્ણ. ઉઠો ઉઠો. હા ઊંઘ આવે ઉઠો બેટા. તે રાતે મોડો ઊંધી જાગી પઈ. ઉઠો બેટા, હેડો. હવે હેડો, હું નાસ્તો બનાવતું નહીં ધોઈને તૈયાર થઈ જાય. હેડ હું નાસ્તો બનાવી દઉં. હો ભાઈ, બીજું તો કપડાં ધોવાના બાકી. ઘરમાં બધું રમણ ભમણ. રવિ શાક લાવે તો થોડું આટલું તેવા બધું ફ્રીજમાં મૂકવું પડશે ને હરખું. પાણી ચકલી બગડી છે એટલે પાણી આયા જ કરે છે. કોપ ચાલુ કરી દઈએ. ઉપર તો ભરાઈ જશે ટોકો. જો મોહને અત્યારે વહેલા એને જવાનું ને આજે. એના બૂટ વહેલા ધોઈ કાઢે મોહને. એના જ જવાનું, એના દેશ એટલે બૂટ ધોઈ કાઢે. જો થેલો એનો ભરીને તૈયાર કરી દીધો મોહને. એને આજ જવાનું હતી. દક્ષુ મોહને તો થેલો ભરી કાઢ્યો. તાણ જવા માટે થેલો ભરીને તૈયાર કરી દીધો મોહને. ચલો, બપોરના વાગી ગયા છે 11:30. ભાત મૂક્યા, મગ મૂક્યા, અને શાક વઘારું રીંગણ બટેકાનું. આજે વઘાર ચાલુ છે. અને કુકરનો ડોડિયો તૂટી ગયો તે લાવ્યા જ નહીં. હાથો સરખો કરાય જ નહીં. પછી એમને ચાલવું છું મેં. અને રીંગણ બટેકાનું શાક વઘારું છું. એમાં અજમો સારું લાગે રીંગણ બટેકાના શાકમાં. લસણ, ટામેટું બધું. એક લીલું મરચું નાખ્યું, ટામેટું અને લસણ. શાકમાં સારું લાગે. થોડી ચડવા દેવાનું. જો રસોઈ થઈ જાય એ રીતે રોટલી બાકી છે. જો રોટલી કરવાની છે. આ મગ વઘારી દીધા. મગનું શાક હજુ તો થોડું ચડી તો જઈશો, પણ થોડું ચડવા દઈએ. અને ભાત બનાવ્યા, રીંગણ બટેકાનું શાક, અને કચુંબર બનાવવા માટે ડુંગળીનું બધું સમારીશ. વાસણ હેડો પહેલાં માથું બાથું હરખું કરી દઈએ ને પછી રોટલી કરીએ. હજુ ઘડિયાળમાં બહુ નહીં વાગ્યા. 11:51 જ થઈ. આજ વહેલા રસોઈ કરી દીધી મેં. બપોરના વાગી ગયા છે 12. હજુ રોટલી કરવાની તો બાકી છે, પણ આવી 12:30 વાગે થઈ દે એ લોકો દક્ષુને બધા. એટલે 12 બેઠીશું. માથું ને એવું હરખું કર્યું, અને 12 બેઠીશું. હવે ફોન કરું એટલે આવી કદાચ વહેલા કોમ પતી જાય. તેમને મોહનને લઈને આવો દક્ષુ તે ખાઈને જતા રહ્યા 2 જણા, અને રવિનું લઈ જાય. હેડો.
ગરમી લાગે છે. ચપ્પલ ફળા ફર્યા કરી. મોહન ભૂખ લાગી બેટા? મોહન મોહન આજ ઘેર જવાનો ને મોહન? તો ઉદાસ થઈ ગયો મોહન તકશું. હારે એડા ખાઈ લો બેટા, હું રોટલી કરું. એડા શાક થઈ ગયો, ખાઈ લો. જો મોહને તૈયારીઓ કરી દીધી ઘેર જવાની. મોહન કાંઠે જાય રહ્યો વટે. જો મમ્મી જમવા બેઠી અંદર. મોહનની તૈયાર થઈ ગઈ. હવે 2-5 મિનિટમાં અમે નીકળીએ, પછી મોહન ડાયરેક્ટ નીકળી જશે. બની ગયો ઠેઠ ઊંધી આ બાજુ બની ગયો અને અહીંયા બની છે. બધે રોડ હજુ તો આગળ બાકી છે બનવાનો. એ કાલ પરમદાર બની જશે. હવે ધીરે ધીરે બધું બનવા માંડ્યું છે બધો રોડ. બહુ દિવસ આવી જાય બગીચામાં. હવે રાઉન્ડ મારી અને ઘેર જતા રહીએ. થોડી વાર રાઉન્ડ મારીએ પછી ઘેર જતા જેટલો પોદળો જેટલો ફરે ઠેડું બી બધો રાઉન્ડ. આ ચણોઠરીનો વહેલો બગીચો રાઉન્ડ મારી દઈએ. હવે એક પશુ પંખીમાં તો પાણી ભરી મૂકી છે. ઉનાળો છે ને એટલે ઠંડુ એ રહે ઝાડ નીચે અને પશુ પંખીને પીવાય થાય. ઝાડ છે રાઉન્ડ મારીને આવતા રહે. હવે ઘેર જતા રહીએ. હવે રાઉન્ડ મારીને આવીએ અને થોડું એટલે બોકડો છે તે બોકડા નીચે બેઠીએ. બોકડા ઉપર બેઠીશું. નીચે ઉપર વડ છે અને આજુબાજુ ચારે બાજુ ઝાડ છે અને હું બેઠીશું. હવે ગરમી લાગે ને, ગરમીના લીધે થોડું એ થાય છે એટલે હવે રાઉન્ડ મારી દીધો. હવે ઘેર જતા રહીએ. હવે લીમડાની લીંબોળીઓ ખરવા માંડી બધી. ઉપર લીમડો છે ને તે લીંબોળી મોર આવે તો હવે લીંબોળી આવી છે. તે લીંબોળીઓ ખરવા માંડી છે બધી. અમારી સોસાયટીમાં રોડ થઈ ગયો. હવે સેપટને એવું નહીં ઉડે ને, હવે ચોખ્ખું જ રહે છે. કમ્પ્લીટ રોડ થઈ ગયો. ચાલો બગીચામાંથી આવી ગયા. હવે કોઈ ચોકમાં ઓટા મારી દો 2-3 એટલે સારું રહે. ગરમીનું થોડું હેડીએ પણ પાવ રહી જતો વાટીઓ પડે છે હવે ગરમીનો. એટલે હવે તો હેડીએ તો છીએ ગરમીના વાઢિયા પડી છે મને તો કરે કો. અને આ એલોવેરા જો ગરમીનું જેવું થઈ ગયું મારે. થઈ ગયું છે ને બરાબરનું એવું કંઈ લાલ લાલ થઈ ગયું આખું. અને હું રાઉન્ડ મારું છું. ગરમીનું કંટાળો આવી ગયો જેવું થઈ ગયું આખું. તડકો અડે ને એટલે આવું થાય. ચોમાસામાં જો એકદમ લીલું સમ થઈ જશે પછી. અને જો અહીંથી મારો બગીચો દેખાય. પેલો આબો છે બગીચાનો આબો સારો એ. જો કેરીઓને એવું. અને અમારું પાછળવાળાનું ઘર અને અમારું ઘર. ઘર આગળ રોડ થઈ ગયો અમારે કમ્પ્લીટ. હેડો રાઉન્ડ મારીને ઘરમાં જતા રહીએ અમે. ખાવામાં છે ભાખરી અને ચા ગરમ કરું મારા માટે. ચટણી બનાવી, ટીંડોળીનું શાક અને ખીચડી. જો વાસણ તો આવીએ જ અમારે બધા. આટલું વધી છે. હજુ તો પેલા 2 જણા તો વાતો કરી. દક્ષિણી પપ્પા 2 તો અને હું રસોઈ કરું છું. આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.